એસઆઈઆરની કામગીરીમાં સરકાર તંત્ર દ્વારા બીએલઓ પર અતિશય દબાણ મૂકવામાં આવે છે, જેને કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। પરિણામે હાર્ટ એટેકના કિસ્સા તેમજ આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ છે। આ ગંભીર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાતમાં જે રીતે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ને સરકારી તંત્ર દ્વારા જે બીએલઓ પર દબાણ આપવામાં આવે છે, જે માનસિક ત્રાસ આપવામાં આવે છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખૂબ જ દુઃખદ છે કે સરકારી માનસિક દબાણ ને ત્રાસને કારણે તાપીમાં બીએલએનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, ખેડામાં અમદાવાદમાં પણ બીએલએનું મૃત્યુ થયું અને દુઃખની વાત તો છે કે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં એક બીએલએ શિક્ષકે પોતાની સુસાઇડ નોટમાં લખવું પડ્યું, પોતાની પત્નીને બાળક પાસે માફી માંગતા લખ્યું કે આ માનસિક ત્રાસ હવે હું વધારે સહન કરી શકું એમ નથી, આ બીએલઓ તરીકેની કામગીરી વધારે થઈ શકે એમ નથી અને એટલા માટે હું મારી જિંદગી ટૂંકાવું છું। અમે આખી આ દુઃખદ ઘટનાને ખાસ ગંભીર રીતે લઈએ છીએ। એ જે પણ બીએલઓ છે એમની જે ભાવના છે